નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો એલપીજી ને લઈ વધુ મિત્રો એક સારા સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો તમને વાત કરું તો અત્યારે એલપીજી સિલિન્ડર આપણા ભારતની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે। અત્યારે યુદ્ધના સંકેત ફરીથી મિત્રો વર્તાઈ રહ્યા છે, પરંતુ આપણા ભારતની અંદર એલપીજીના જહાજો મિત્રો આવી રહ્યા છે અને આપણને એલપીજી પૂરતા પ્રમાણમાં પૂરો પાડી રહ્યા છે। તો ખાસ મિત્રો અત્યારે ડિટેલમાં તમને જણાવીશ કે કયા કયા જહાજો આવ્યા છે અને કેટલા જહાજો હજી મિત્રો આવવાના બાકી છે। હજુ અત્યારે પણ મિત્રો એક જહાજ આપણા ગુજરાતના કંડલા બંદરે મિત્રો પહોંચી ગયું છે। ખાસ મિત્રો તમને જણાવું તો ભારતમાં એલપીજી સંકટ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે। મધ્ય પૂર્વના તણાવ વચ્ચે મિત્રો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મિત્રો શિપિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આ ક્રમમાં મિત્રો બીજું એક ભારતીય જહાજ જગવિક્રમ નામનું ટૂંક સમયમાં મિત્રો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરશે અને ગુજરાતના કંડલા બંદરે મિત્રો પહોંચવાનું છે। જહાજમાં મિત્રો આશરે 20,000 મેટ્રિક ટન એલપીજી સિલિન્ડર હશે, જેમાં મિત્રો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી અને કરનારું આ 9મું મિત્રો ભારતીય જહાજ સાબિત થવાનું છે। એટલે કે ખાસ કરીને મિત્રો અત્યારે યુદ્ધ વચ્ચે મિત્રો 9 જહાજ મિત્રો આપણા ભારતની અંદર ને ખાસ કરીને ગુજરાતના કંડલા બંદરે મિત્રો એલપીજી ને લઈને આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લાગશે મોટો ઝટકો। મિત્રો હવે હપ્તાવાળી યોજના તમારા માટે મિત્રો બંધ થઈ જશે। ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને મિત્રો એક કામ કરવું પડશે, નહીતર તમને આવનારા 23મા હપ્તાનો લાભ મિત્રો બિલકુલ મળવાનો નથી। તો ખાસ બધા ખેડૂત મિત્રો જોઈ લેજો, કેમ કે મિત્રો 23મા હપ્તાને ટૂંક જ સમયમાં મિત્રો ખેડૂતોના ખાતામાં લોન્ચ કરવામાં આવશે। ત્યારે મિત્રો તમે એવું કહીશો કે અમારા ખાતામાં હપ્તો જમા નથી થયો, તમે પૂરો વિડીયો જોઈ લેશો તો તમારું તે તમે કામ પૂર્ણ કરી લેશો તો જ મિત્રો તમને આ હપ્તો આપવામાં આવશે, નહીતર મિત્રો પણ 23મા હપ્તાનો લાભ પણ મિત્રો તમને નહીં આપવામાં આવે। ખાસ મિત્રો ઘણા ખેડૂતોના નામ મિત્રો આ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। ડબલ રીતે મિત્રો લાભ લઈ રહ્યા હોય જે ખેડૂતો, તેમના નામ મિત્રો કમી કરવામાં આવી ગયા છે। તો ખાસ મિત્રો તમને હવે જણાવું તો સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર એટલે કે ખેડૂતને ઓળખપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યું છે। એટલે કે ખાસ કરીને તમારે ઓળખપત્ર તમારું ફરજિયાત બનાવવું પડશે। ખાતર પણ મિત્રો ફક્ત તે જ ખેડૂતોને ઉપલબ્ધ થશે જેમની પાસે મિત્રો આ ઓળખપત્ર હશે। કૃષિ અને મહેસૂલ વિભાગે મિત્રો એગ્રીસ્ટેડ યોજના હેઠળ ખેડૂત ઓળખપત્ર મિત્રો જારી કરવા માટે 15 એપ્રિલ સુધી મહેસૂલ ગ્રામ્ય સ્તરે શિબિરોનું આયોજન કરી રહ્યા છે અને IFMS પોર્ટલને મિત્રો એગ્રીસ્ટેડ સાથે જોડવામાં આવી રહ્યું છે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ડિજિટલ હશે। જિલ્લા મેજિસ્ટ્રેટ સંજીવ રંજને મિત્રો સંબંધિત વિભાગોને સૂચના આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને યોજનાઓનો લાભ મેળવવા માટે ઓળખપત્રો મેળવવા વિનંતી કરવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો તમે આ રહ્યું તમારું કાર્ડ બનાવશો તો જ મિત્રો તમને આગામી હપ્તાનો લાભ મળશે। એટલે કે નવી જેટલી ખેડૂતો માટે યોજનાઓ બનાવવામાં આવી છે, યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે, તેનો લાભ લેવા માટે મિત્રો તમારે હવે આ કાર્ડ બનાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। તો ખાસ બધા ખેડૂતો આ કાર્ડ ફરજિયાત બનાવી લેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનથી આવ્યા રાતોરાત મોટા સમાચાર, કેમ કે ત્યારે ઈરાન અને અમેરિકા ફરી મિત્રો યુદ્ધના એંધાણ જોવા મળી રહ્યા છે। ફરીથી મિત્રો યુદ્ધ થાય તેવી સ્થિતિઓ સર્જાણી છે। ખાસ મિત્રો તમને હવે વાત કરું તો અમેરિકા ઈરાન વચ્ચે અસ્થાયી સીઝફાયરની ડેડલાઇન મિત્રો 21 એપ્રિલ સુધી છે। અમેરિકા મિત્રો ઈરાન વચ્ચે ઇસ્લામાબાદથી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે। એટલે કે શાંતિ મંત્રણા મિત્રો માટે રાખવામાં આવ્યું હતું, તેને નિષ્ફળ કરવામાં આવી ગયું છે ને 21 એપ્રિલ સુધી મિત્રો અત્યારે સીઝ ફાયર કરવામાં આવ્યું છે। એટલે કે મિત્રો 21 એપ્રિલ સુધી કોઈ ધડાકો નહીં થાય, કોઈ યુદ્ધનો મિત્રો બોમ્બ નહીં છોડવામાં આવે। પરંતુ મિત્રો અત્યારે શું ચાલી રહ્યું છે તો અમેરિકા ઈરાન વચ્ચે ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ। યુદ્ધ વિરામની ડેડલાઇન ખત્મ થાય તે પહેલા મિત્રો એકવાર ફરી અમેરિકા ઈરાન વાતચીત કરવા માટે વિચાર કરી રહ્યા છે। US મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિત્રો ટ્રમ્પે વાતચીતની ઈચ્છા મિત્રો વ્યક્ત કરી હતી, પરંતુ મિત્રો ટ્રમ્પ માને છે કે ઈરાન તેની માંગને સ્વીકારશે તો જ તેમે બેઠક કરીશું। ખાસ કરીને અમેરિકાએ થોડીક માંગો મિત્રો રજૂ કરી છે, તે ઈરાન સ્વીકારશે
સ્વીકારશે તો જ નવી બેઠક યોજાશે, નહીતર મિત્રો સીધું 21 એપ્રિલ પછી યુદ્ધના એંધાણ સર્જાશે। ખાસ મિત્રો અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ અને યુવાનોને સરકાર આપશે 3000 રૂપિયાની સહાય। ખાસ મિત્રો ત્યારે આપણા ગુજરાતની અંદર ભાજપની સરકાર 30 થી 35 વર્ષથી છે, પરંતુ આપણને કોઈ પણ રૂપિયાની વધારાની સહાય મિત્રો આપવામાં આવતી નથી। પરંતુ મિત્રો ભાજપ સરકાર આટલા સમયથી છે તો ખાસ તેમના માટે નવી નવી યોજનાઓ લાવવી પડે અને ખાસ કરીને લાભ આપવો જોઈએ। તો ખાસ મિત્રો યુવાનો અને મહિલાઓ માટે અલગ અલગ રાજ્યોમાં મિત્રો ચૂંટણીઓ આવી રહી છે, તો ખાસ મિત્રો ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે ને યોજનાઓના લાભ મિત્રો આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો યુવાનો અને મહિલાઓને મોટી ભેટ મળશે। ખાસ મિત્રો તમને જણાવું તો મહિલાઓ અને યુવાનો માટે ડાયરેક્ટ કેશ બેનિફિટ દ્વારા મિત્રો અમિત શાહે જાહેરાત કરીને જણાવ્યું છે કે બંગાળની મિત્રો ભાજપ સરકાર બનશે તો દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે રાજ્યની દરેક માતાઓના ખાતામાં 3000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। આ ઉપરાંત મિત્રો બેરોજગાર યુવાનોને રાહત આપવામાં આવશે। રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને મિત્રો 3000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે। રોજગાર અવસર આગામી 5 વર્ષમાં મિત્રો ભાજપ સરકાર 1 કરોડ સ્વરોજગાર લક્ષી અને રોજગારની તકો ઊભી કરવાનું લક્ષ્ય રાખ્યું છે। અને મહિલાઓ માટે પણ મિત્રો પોલીસ સહિત રાજ્યની તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે। ખાસ મિત્રો અમિત શાહે મિત્રો કહ્યું છે કે મિત્રો અત્યારે જો તેમની સરકાર બનશે ફરીથી તો ભાજપની સરકાર બંગાળમાં બનશે તો મિત્રો આ યોજનાઓના લાભ આપવામાં આવશે, નહીતર મિત્રો લાભ નહીં મળે। પરંતુ મિત્રો ગુજરાતની અંદર ભાજપની સરકાર 30 થી 35 વર્ષથી છે, પરંતુ આવી કોઈ યોજનાઓનો લાભ મિત્રો ગુજરાતની જનતાને આપવામાં આવતો નથી। મિત્રો આના વિશે તમારું શું કહેવું છે જરૂરથી તમારી રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની તોલે પાકિસ્તાન ક્યારેય નહીં આવે, કેમ કે મિત્રો પાકિસ્તાનની હરકતો એવી છે કે પાકિસ્તાન ક્યારેય સુધરે એમ નથી। ખાસ મિત્રો આપણા આર્મીના ચીફે મિત્રો જણાવ્યું હતું કે જ્યારે પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ ચાલતું હોય છે ત્યારે મિત્રો ભારતને એટલી ખબર હોય છે કે જ્યારે મિત્રો પાકિસ્તાનમાં તેમની મસ્જિદોમાં મિત્રો તે નમાજ પડતા હોય છે ત્યારે કોઈ પણ હુમલો કરવામાં ના આવે, પરંતુ મિત્રો પાકિસ્તાન તેવું કરતું નથી। પાકિસ્તાન આપણા ધર્મને મિત્રો ભ્રષ્ટ કરવા માંગે છે, આપણા ધર્મ ઉપર મિત્રો લાંછન લગાવવામાં આવી રહ્યું છે, કેમ કે તે આપણો ધર્મ જોતું નથી, પરંતુ મિત્રો આપણો ભારત જ્યારે યુદ્ધના વચ્ચે પણ તેના ધર્મને લઈને મિત્રો ચાલતો હોય આવ્યો છે। તો ખાસ મિત્રો આ વચ્ચે વાત કરીએ તો ત્યારે પાકિસ્તાન એટલા હદે પહોંચી ગયું છે કે પાકિસ્તાન ભારતની તોલે તો ક્યારે આવે એમ નથી, કેમ કે મિત્રો આપણા આર્મીના જવાનો આપણા આર્મીના ચીફ ઓફિસરો પણ મિત્રો અત્યારે તેમના નમાજને મિત્રો માન આપી રહ્યા છે, પરંતુ તેમના પાકિસ્તાનના સૈનિકો છે, પાકિસ્તાનના જે ઘૂસણખોરી કરવામાં આવતી હોય તે સૈનિકો છે, ખાસ કરીને મિત્રો આતંકવાદીઓ દ્વારા મિત્રો આપણા હિન્દુ ધર્મને ભ્રષ્ટ કરવામાં આવી રહ્યો છે। આપણા મંદિરો ઉપર મિત્રો અવારનવાર હુમલાઓ તે કરતા હોય છે, ચોરીના હુમલા મિત્રો સામે આવ્યા છે, ખાસ કરીને ઘૂસણખોરીના સામના કરવા પડ્યા છે। તો ખાસ મિત્રો જનરલ ત્રિવેદીએ મિત્રો જણાવ્યું હતું કે જ્યારે પણ આપણે ટાર્ગેટ પર હુમલો કરવાનો હોય છે ત્યારે સમય ગમે તે હોય, પરંતુ નમાજનો સમય ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું। જે આતંકીઓ કેમ્પમાં લોકોને નમાજ પઢી રહ્યા હોય છે તે સમય મિત્રો હુમલો કરવામાં આવતો ન હતો, કારણ કે સબકા માલિક એક છે। આર્મી ચીફે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય સેનાને ખબર પડે કે નમાજ ચાલી રહી છે તો હુમલાઓનો સમય મિત્રો બદલી નાખવામાં આવતો હતો। યુદ્ધ જેવી સ્થિતિ હોવા છતાં ભારતીય સેનાએ સંયમ જાળવ્યો અને દુશ્મનોની ઇબાદતનું મિત્રો સન્માન કર્યું હતું, પરંતુ મિત્રો પાકિસ્તાન મિત્રો આવું કંઈ જોતું નથી। તો આનો જવાબ મિત્રો આપણે પૂરેપૂરો તેવી જ રીતે આપવો જોઈએ। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું। મળીશું નવા તાજા ખાસ ઉપયોગી વિડીયોની સાથે। આવા દરરોજ સમાચારો જોવા માટે મિત્રો હવે આ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।